નમસ્કાર દોસ્તો, હું છું વિપુલ. દોસ્તો, આજે આપણે છીએ રીંજપર ગામે અને વિશાલભાઈની મુલાકાતે આવ્યા છીએ આપણે. દોસ્તો, એની ફોલ લીધો છે. આપણે ઘણા લોકોને જવું પડતું હતું ત્રણ પાટિયા અને અન્ય ગામોમાં જવું પડતું હતું જે માંડવી ફોલાવવા માટેનો જે ફોલ હોય છે. કારણ કે અત્યારે દોસ્તો ઘણા લોકો જામજોધપુર ઈ ડિસ્ટ્રિક્ટમાં જતા હતા, પણ એમાંનું એક આજે એક રીંજપરના આંગણે પણ એક ફોલની શરૂઆત થઈ ગઈ. માધવ ફોલ જે વિશાલભાઈએ લીધો છે અને મગફળી ફોલી રહ્યા છે, તેમને આપણે આજે મુલાકાતે આવ્યા હતા. તો આપણે વિશાલભાઈને જ પૂછીએ કે કઈ કઈ મગફળીનો ફોલ એમાં થઈ રહ્યો છે, કેવું કે એમાં ફોલમાં કેવું સુપર આવી રહ્યું શું છે, એ બધી સંપૂર્ણ માહિતી આપણે વિશાલભાઈ પાસેથી લઈએ. તો વિશાલભાઈ, આ તમે કઈ મગફળી અત્યારે ફોલી રહ્યા છો? એકવાર તો વિપુલભાઈ, તમે આ ચેનલ ધરતીપુત્ર તરીકે ચલાવો છો અને ખેડૂતને માહિતી આપો છો, આગળ વધારો છો. એ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. બરોબર. અને મગફળીની વાત કરીએ તો માધવ ફોલ ઓટોમેટિક જે મગફળી આપણે પહેલાના સમયમાં મગફળી પલાળવી પડતી, બરોબર, જે આધુનિક સમય પ્રમાણે સમય આરે પરિવર્તનની સંસારનો નિયમ છે. બરોબર વિપુલભાઈ. તો એની આરે કોરી મગફળી નું બિયારણ ફોલાવવા માટે ખેડૂત મૂંડા ના પડી જાય, કોઈ ફૂગ ના લાગી જાય, કોઈ અન્ય કારણસર, બરોબર, જે ચોમાસુ પાકમાં મગફળી વાવવાનું હોય તેનું વહેલું ફોલ કરી નાખે છે ખેડૂત, જેથી કરીને ટીપણા અથવા બેરલમાં ભરી અને મગફળીનો સંગ્રહ કરે છે, જેથી વાવેતર ચોમાસુમાં કરવું હોય ત્યારે ફોલવાનું રહે અને બીજને પટ આપીને ડાયરેક્ટ વાવેતર કરવાનું રહે. બરોબર છે. વિશાલભાઈ, આપણામાં કઈ કઈ મગફળી આપણે ફોલી હગી? હવે મગફળીની વાત કરીને તો વિપુલભાઈ, આપણે G20, G22, 28 નંબર, GJ32, નવી વેરાયટી નીકળી છે GJ23, બરોબર, 41 નંબર, 39 નંબર, પછી 54 નંબર માંડવો, બરોબર, બધી જ પ્રકારની મગફળી ખોલાઈ જાય છે. નવા નવા બિયારણ પ્રમાણે અલગ અલગ જારીનું સેટિંગ કરી અને ફોલવામાં આવે છે. હવે વિશાલભાઈ, આપણે ઘણા લોકો જ્યારે આપણે અલગ અલગ ફોલવા જતા ત્યારે મગફળી પલાળવી પડતી, પછી 3-4 માણસ લઈ જવા પડતા. તો આમાં એવી તો શું સુવિધા છે કે આપણે આમાં કેટલા કોઈ પણ વ્યક્તિ બહારથી ફોલવા આવે તો એ કેટલા માણસોને આવવું કે એની મગફળી માટે કેટલા વ્યક્તિ આની અંદર જોઈએ? પહેલા તો વિપુલભાઈ, આપણે મગફળી પલાળવાની વાત હતી ને તો સવારમાં પલાળવી પડે, 2 કલાકીને પછી ઢાંકી દેવાની, ઢાંકીને બપોર પછી ફોલવી પડતી, બરોબર. એ પ્રોસેસ હવે સરળ થઈ ગઈ. તમે આવો, ટ્રેક્ટર અહીંયા ઠાઠું લગાડી દો, બરોબર, અને ડાયરેક્ટ ગુણી ઠલવાઈ જાય એટલે ઉપર માલ જાય, ઉપરથી કાયદેસર અહીંયા આવે, અહીંયા ફાડ અને ઝીણો દાણો વિપુલભાઈ પડે, ધૂળ અલગ થઈ જાય અને જોઈ શકો છો ચોખ્ખો માલ ખેડૂતના હાથમાં આવે છે, બરોબર. ખેડૂતને ટૂંકમાં કઈ કરવું પડતું ડાયરેક્ટ એની બોરી ભરી અને નીકળી જાય. ટૂંકમાં આપણે જે મગફળી કોરી મગફળી લઈ આવે ત્યાં કેટલા વ્યક્તિ જોઈએ? કોરી મગફળી લઈ આવે ને એક ખેડૂત ખાલી જોઈએ, ખાલી બોરા કે ગુણી ખાલી કરવામાં ઓટોમેટિક એની સિસ્ટમ એલિવેટર થી ઉપર ચડાવી દઈએ અને ઓટોમેટિક માલ આવી જાય. જયારે ગુણી ખાલી થઈ જાય અને અહીંયા ગુણી ભરાય ત્યારે ખેડૂતને વાલ ઓલે બંધ કરી અને બાજકું ફેરવવાનું રહે. ખાલી ફક્ત એક વ્યક્તિની જરૂર પડે છે. બરોબર છે. હવે વિશાલભાઈ, અન્ય ખેડૂત કોઈ બહારથી આવે કે આપણા ગામના આવે તો અન્ય ખેડૂત માટે શું તમે એક ગુણીનું ચાર્જ શું રાખેલું છે? બહાર ગામના આવે કે ગામના ખેડૂત આવે, જે પણ ખેડૂત ગુણી હોય કે બોરો વિપુલભાઈ, આપણે ગુણીના 50 રૂપિયા રાખેલા છે, બરોબર. એક વ્યક્તિ અમે હોય, બરોબર, વિશાલભાઈ અથવા નીતિનભાઈ, અને એક વ્યક્તિ ખેડૂત હાજર હોય એટલે સરળતાથી રીતે મગફળીનો ફોલ ચાલુ કરીએ. હવે વિશાલભાઈ, કદાચ બહારથી કોઈ પણ વ્યક્તિને કોન્ટેક્ટ કરવો હોય તમારો ફોલ ફોલવા માટે, તો આમાં તમે ટૂંકમાં જે પણ ફોલ ચાલી રહ્યો હોય એનો જ સાયણો હોય તો જ ખેડૂતને બોલાવો કે અથવા ટૂંકમાં ગમે ત્યારે ગમે લઈને આવી જાય તો અહીંયા તાત્કાલિક ફોલ આવી જાય કે એવું નથી હોતું? નહીં વિપુલભાઈ, આપણે એવું છે, મગફળી ફોલમાં આપણે માધવ ફોલ રીંજપર કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, એમ વસરા કરીને મારું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે, એમાં નંબર આપેલા છે. ગિરનાર હોય ત્યારે ગિરનાર 2-3 દિવસ આખી છે, 39 હોય ત્યારે 39, જ્યાંથી કરીને ચારણા ફેરફાર ના કરવો પડે, બરોબર, અને બિયારણ મિક્સ થવાનો પ્રશ્ન સાવ 0% રહે વિપુલભાઈ. એટલે બરોબર. હવે દર્શક મિત્રો, વિશાલભાઈ એમ કહી રહ્યા છે કે જે પણ ખેડૂત બહારથી આવે તો ખાસ વિશાલભાઈને ફોન કરીને આવવું, કારણ કે આના જે સાયણા છે એ સાયણા અમુક ટાણે ગિરનારનો હાલતો હોય, અમુક ટાણે G20નો હાલતો હોય, માંડવાનો હાલતો હોય કે 45 કે 39. કોઈ પણ જે પણ ખેડૂત હોય તો જ્યારે પણ આવવું હોય ત્યારે ફોન કરવો, ખાસ નમ્ર વિનંતી. અને આપણે વિશાલભાઈના એમના નંબર પણ આપી દે, એના નંબર પણ વિડીયાના માધ્યમથી આપીએ
કે જેથી કરીને અન્ય લોકો આવે એને સહેલું પડે. તો વિશાલભાઈ આપના નંબર પણ દર્શક મિત્રોને આપી દો જેથી કરીને આપને પૂછીને ખેડૂત મિત્રો આવી શકે. માધવ ફોલ રેન્જ પર, બરોબર છે. ગામ રીંગપુર, તાલુકો લાલપર, જિલ્લો જામનગર. મોબાઈલ નંબર 81 400 49 036. બરોબર. નીતિનભાઈ વસરાના બીજા નંબર 95 740 64 962. બરોબર. ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. હવે દર્શક મિત્રો આ તો તમે સંપૂર્ણ માહિતી જોઈ. હવે આપણે ખેડૂતને પણ પૂછીએ કે આની અંદર કેવી સફાઈથી મગફળી આવી રહી છે, કેવું સહેલું પડી રહ્યું છે. આ સંપૂર્ણ જે માહિતી છે એ આપણે ખેડૂતો પાસેથી પણ જરાક મેળવીએ. તો દર્શક મિત્રો વિડીયોના માધ્યમથી બન્યા રહેજો જેથી કરીને આપણે ખેડૂતની પણ વાતચીત લઈ શકીએ અને કેવું જે એનું ફોલ છે એનું કેવું સફાઈથી આવી રહ્યું છે, કેવું ચોખ્ખું આવી રહ્યું એ સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત હાલમાં અત્યારે આપણે કાઢવા આવ્યા છે તેમનો પણ આપણે થોડોક પરિચય લઈએ જેથી કરીને અન્ય ખેડૂતને પણ ખબર પડી શકે. કટ કર નાખ. તો દર્શક મિત્રો આપણે જેમ જોયું કે વિશાલભાઈને પૂછ્યું તેમ આપણે ખેડૂત પણ જોયું કે ગુણી પોતાની જે ટ્રેક્ટરમાં ભરેલી ટોલીમાં છે એ ડાયરેક્ટ આપણે નાખી રહ્યા છે. તેમની પણ આપણે મુલાકાત લઈએ અને એમને પણ પૂછીએ કે ખેડૂતને કેવું સહેલું પડી રહ્યું છે. પહેલાં તો તમારું નામ? મારું નામ મેસુરભાઈ બેલા છે. બરોબર છે. આ કઈ મગફળી તમે ફોલાવવા આવ્યા છો? 39 નંબર. 39 નંબર. શું તમને આ મગફળીમાં શું લાગ્યું? આમાં ફાયદો ઓછી થાય અને ચોખ્ખો માલ બહુ નીકળે. બરોબર છે. અહીંયા તમે એક જ આવ્યા હતા કે અહીંયા કેટલા માણસોની અહીંયા જરૂરિયાત પડે છે? આપણે જરૂરિયાત એક જણાની. એક જણાની. ડાયરેક્ટ તમે ગુણી નાખી દો છો? ડાયરેક્ટ ગુણી નાખી દો. એક માણસ હોય એટલે કમ્પ્લીટ થઈ જાય. બરોબર છે. હવે આ તમે ટૂંકમાં કેવું ચોખ્ખું નાટે ને કેવું આવી રહ્યું છે આમાં એની થોડીક માહિતી દર્શક મિત્રોને દો. આમ આપણે જોઈએ તો આમાં મજૂરી બહુ ઓછી લાગે. બરોબર છે. બીજા ફ્લોરમાં તમે ખોલાવા જાઓ બરોબર. તો એમાં 3 થી 3 જણા જોઈએ, 3 મજૂર. અને આમાં એક મજૂરથી કામ થાય છે. બરોબર. એક મજૂરથી આમાં કામ થઈ જાય છે. એટલે પહેલાના સમયના કરતા આપણે ટૂંકમાં જે પલાળવી પડતી ને આ તે જે સંપૂર્ણ જે હતી એ તકલીફથી આપણે આમાં છુટકારો મળી ગયો આપણે. બરોબર છે. તો શું લાગ્યું આ તમને વિશાલભાઈના ફોલમાં? આ બહુ સરસ છે કામ આનું અને ચોખ્ખું પણ ભારી છે. બરોબર. ચોખ્ખું એકદમ ચોખ્ખું એકદમ ચોખ્ખું આવે. ફાડું અલગ થઈ જાય, બીબડા અલગ થઈ જાય. બરોબર. ખાલી ચોખ્ખી જ માલ આવે ડાયરેક્ટ. બરોબર. તો દર્શક મિત્રો ખેડૂત એમ કહી રહ્યા છે કે આમાં એકદમ ચોખ્ખો માલ આવી રહ્યો છે. તમે કેમેરામેનને કહી કે તમને આ પણ બતાવવાની કોશિશ કરે જેથી કરીને અન્ય ખેડૂતને પણ ખબર પડે કે કેવું ચોખ્ખું એ સેટિંગ છે એ સેટિંગ કરી રહ્યા છે. અને માલ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ કે એકદમ ચોખ્ખો અને સંપૂર્ણ સારો માલ આવી રહ્યો છે. તો જે પણ દર્શક મિત્રોને માંડવી ફોલાવી હોય તે હાલ રીંજપર ગામે આ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. તો ખાસ દર્શક મિત્રોને જો વિશાલભાઈ આપણે દેખાડવાની કોશિશ કરે છે, મોટા દાણા છે છતાં પણ એકદમ ચોખ્ખું જે ફોલ છે એનો ફોલ આવી રહ્યો છે દોસ્તો. તો ખાસ નમ્ર વિનંતી, વિડીયાના માધ્યમથી વિશાલભાઈએ પોતાના નંબર પણ નાખેલા છે અને આપણે એમાં સ્ક્રીન ઉપર પણ નંબર નાખશું કે જેથી કરીને અન્ય ખેડૂતોને સહેલાણ પડે અને વહેલું પડે અને જેથી કરીને ખેડૂતો સહેલાઈથી પહોંચી શકે. તો ખાસ નમ્ર વિનંતી દોસ્તો કે બહુ સારી સુવિધા રીંજપર ગામે થઈ ગઈ છે. અન્ય આજુબાજુના ગામમાંથી કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો આવી શકે છે અને સિમ્પલથી ફોલાઈ જાય છે. એક જ વ્યક્તિ જોઈએ છીએ, જાજા માણસો જોતા નથી. અને તમારે આવો એટલે એક જ વ્યક્તિની ખાસ જરૂર પડે છે, બાકી બીજી કંઈ જરૂર પડતી નથી. આપણે કોરી માંડવી લઈને આવવાની અને તે સંપૂર્ણ અહીંયા બોરો ભરાઈ જાય એટલે તમારે ચડાવી લેવાનો, ખાલી એટલું જ છે. બાકી કોઈ ચીજ આમાં કરવા પણ નથી રહેતું દોસ્તો. નથી વીણવા પણ રહેતું, નથી ફાડવું કંઈ અલગ કરવી પડતી કે કોઈ પણ ચીજ છે નહીં દોસ્તો. સંપૂર્ણ સારી સુવિધા છે. તો ખાસ નમ્ર વિનંતી, જે આપણે 3 પાટિયાના આ સાઈડને જે જવું પડતું હતું એમાંથી આપણે જે ઝાઝા કિલોમીટર કાઢી અને આ જ વસ્તુ થતી હતી એ વસ્તુ હવે આપણે રીંજપરના આંગણે આવી ગઈ છે. તો ખાસ પધારવા નમ્ર વિનંતી.